નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH101ની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધનના ચેપ્ટરની અંદર આપણે એની અંદર જે બીજા નંબરનો સિદ્ધાંત છે કે એ છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર. તો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને જેની અંદર આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આણ્વીય કક્ષકો જે છે એના 3 પ્રકારો વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. એના 3 પ્રકારો કયા કયા છે? તો એક તો છે બંધકારક આણ્વીય કક્ષક, પછી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક અને અબંધકારક આણ્વીય કક્ષક, બરાબર. તો આણ્વીય કક્ષકોના કેટલા પ્રકારો છે? કુલ 3 પ્રકારો છે અને એ 3 પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું કે બંધ ક્રમાંક, બરાબર, જે બંધ બને છે આણ્વીય કક્ષકોની વચ્ચે અને એની અંદર જો એ બંધનો ક્રમ આપવો હોય, બરાબર, તો એ બંધ ક્રમાંક આપણે કઈ રીતે શોધી શકીએ. તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ બંધ ક્રમાંક કોને કહેવામાં આવે છે, બરાબર. તો જ્યારે બંધકારક આણ્વીય કક્ષકો બને છે, બરાબર, તો એ બંધકારક આણ્વીય કક્ષકોમાંના ઇલેક્ટ્રોન જે છે એ બંધને બનાવવાની અંદર આપણું મદદ કરે છે. શેની અંદર મદદરૂપ થાય છે? નવો બંધ બનાવવા માટે. જ્યારે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો શું કરે છે? ઇલેક્ટ્રોનને કક્ષકમાંના જે ઇલેક્ટ્રોન હોય છે એની અંદર ઇલેક્ટ્રોન હોય છે એને બંધનો પ્રતિકાર કરે છે, બરાબર, એટલે કે બંધને તોડવાનો પ્રયત્ન કરે છે, બંધ ના બને એના માટેનો પ્રયત્ન કરે છે. તો અહીંયા આગળ જે અણુ હોય છે એ અણુમાંના બે સંયોજાતા જે પરમાણુ એટલે કે જે બે પરમાણુ વચ્ચે બંધ બનવાનો હોય એ બે પરમાણુઓની વચ્ચે આવેલા સહસંયોજક બંધની જે સંખ્યા હોય છે, સહસંયોજક બંધ એટલે કે એ બંનેની વચ્ચે ધારો કે એક છે હાઇડ્રોજન અને બીજો છે હાઇડ્રોજન એટલે કે H2 અણુ જે છે, હવે એની અંદર જે બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનવાનો છે તો એ સહસંયોજક બંધ આ બંનેની વચ્ચે જે સહસંયોજક બંધ બને છે એ કેટલી સંખ્યામાં બને છે, બરાબર. તો એની જે સંખ્યા છે એ સંખ્યાને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ બંધ ક્રમાંકની વ્યાખ્યા, બરાબર. હવે જો બંધ ક્રમાંકની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત રીતે કેમિસ્ટ્રીની ભાષામાં જો આપણે આપીએ તો કઈ રીતે લખવામાં આવે? તો કે બંધકારક આણ્વીય કક્ષકમાંના ઇલેક્ટ્રોન સંખ્યા અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાંની ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને 2 વડે ભાગવાથી જે સંખ્યા મળે છે એને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. અને એના જ આધારે જો બંધ ક્રમાંકનું સૂત્ર આપવામાં આવે તો કઈ રીતે થશે એનું સૂત્ર? તો કે સ્ટાર્ટિંગમાં આપણે શું કીધું કે બંધકારક આણ્વીય કક્ષકમાંની ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જ્યાં આગળ બંધ બનતા હોય તો એ કેટલા પ્રમાણમાં બંધ બને છે તો એ ઇલેક્ટ્રોનોની સંખ્યા લખવી. પછી બીજી જે પ્રતિબંધકારક જે આણ્વીય કક્ષકો છે કે ત્યાં આગળ બંધ બનતો નથી તો એવા ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી અને આ બંનેનો શું થાય? તફાવત એટલે કે એની બાદબાકી કરવામાં આવે અને એને 2 વડે શું કરવામાં આવે? ભાગવામાં આવે તો આપણને બંધ ક્રમાંક મળે છે. હવે બંધ ક્રમાંકને આપણે BO તરીકે પણ લખી શકીએ એટલે કે બોન્ડ ઓર્ડર, બરાબર. તો BO ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર કઈ રીતે લખવામાં આવશે? 1/2 એટલે કે એને 2 વડે ભાગવામાં આવશે, પરંતુ કોને 2 વડે ભાગવામાં આવશે? તો કે NB એટલે કે જે પરમાણુ જ્યાં આગળ બંધ બનતો હોય ઇલેક્ટ્રોનની N એટલે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. કેપિટલ N નો મતલબ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, કે જ્યાં આગળ બંધ બનતો હોય MO, બરાબર, જ્યાં આગળ બંધ બનતો હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. અને બીજા કોનો તફાવત આવશે? બંધ પ્રતિકારક એટલે જ્યાં આગળ બંધ ના બનતો હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. તો આ જે સૂત્ર મેં અહીંયા આગળ જે લખ્યું છે એ શેનું સૂત્ર છે? બંધ ક્રમાંકનું સૂત્ર થાય છે, બરાબર. તો હવે તમને બધાને બંધ ક્રમાંક એટલે શું એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ આણ્વીય કક્ષકો માટેનો જે શક્તિ સ્તરનો જે આલેખ આવે છે, બરાબર, કે ભાઈ જો કોઈ અણુ કક્ષકો હોય છે એ અણુ કક્ષકોની વચ્ચે બંધ બને તો એમની વચ્ચેનું જે શક્તિ સ્તર હોય છે એનો જો આલેખ દોરવામાં આવે તો કઈ રીતે લખવામાં આવશે? તો એની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે
સ્ટાર્ટિંગમાં તો આપણે એની ટૂંકમાં માહિતી લઈ લઈએ કે ભાઈ આણ્વીય કક્ષક જે સિદ્ધાંત છે એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ જે થિયરી છે એ થિયરી ઉપરથી બંધકારક અને પ્રતિબંધકારક જે આણ્વીય કક્ષકો હોય છે એની સાપેક્ષ શક્તિના આધારે આપણે આણ્વીય કક્ષકોની શ્રેણી બનાવી શકીએ છીએ, બરાબર, કે એની શક્તિના પ્રમાણે એને આપણે ગોઠવી શકીએ છીએ. અને જે અણુના ઇલેક્ટ્રોનીય વિન્યાસ એટલે કે જે બંધારણ હોય છે ઇલેક્ટ્રોનનું, બરાબર, તો એ બંધારણનો ખ્યાલ મેળવવા માટે એ ઉપયોગી બને છે, બરાબર. તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે લિથિયમથી નાઇટ્રોજન જે દ્વિપરમાણુ છે કે જેની અંદર Li2 અને બીજો છે N2, બરાબર. તો લિથિયમથી નાઇટ્રોજન જે છે અને એ પણ કેવા છે દ્વિપરમાણુ એટલે કે બે બે પરમાણુઓ છે. તો એવા અણુઓ માટે આણ્વીય કક્ષકોનો જે શક્તિ સ્તર છે એ કઈ રીતે આવશે, તો એ અહીંયા આગળ તમને આપેલો છે, બરાબર, કે ભાઈ Li થી નાઇટ્રોજન જે દ્વિપરમાણુ છે એના માટેનો જે શક્તિનો સ્તર છે એ અહીંયા આગળ તમને આપેલો છે. તો એ કયા પ્રમાણે છે અહીંયા આગળ, તો એની અંદર શક્તિનું સ્તર સૌથી વધુ શક્તિ કઈ કક્ષકની અંદર હશે, તો કે સિગ્મા સ્ટાર 2p z કક્ષકની અંદર હશે, બરાબર. હવે એની અંદર આપણે બધી જ કક્ષકોનો જાણી લઈએ કે કઈ કક્ષક શું કહેવા માંગે છે, બરાબર. તો એની અંદર જે આ 2s કક્ષક જે છે કે જેને સિગ્મા બી વડે દર્શાવેલું છે, તો બી એટલે શું, બંધકારક, બરાબર, કે ત્યાં આગળ શું હશે, બંધ બનતો હશે. હવે સિગ્મા સ્ટારનો મતલબ શું છે, તો કે બંધ પ્રતિકારક, જે આગળ બંધ ના બનતો હોય, બરાબર. તો સિગ્મા સ્ટારનો મતલબ છે કે એન્ટી બોન્ડિંગ અને સિગ્મા બીનો મતલબ છે બોન્ડિંગ, બરાબર. તો અહીંયા આગળ તમને શક્તિનો સ્તર આપેલો છે કે એમની શક્તિનો સ્તર કઈ કક્ષકથી કઈ કક્ષક તરફ વધતો જાય છે. તો સિગ્મા બી 2s કક્ષકથી સિગ્મા સ્ટાર 2p z કક્ષક સુધી આપણે જઈએ તો ત્યાં આગળ વધતો જાય છે. તો સૌથી વધુ શક્તિ કઈ કક્ષકમાં આપણને જોવા મળે છે, તો કે સિગ્મા સ્ટાર 2p z કક્ષકની અંદર જોવા મળે છે. હવે એવી જ રીતે જો ઓક્સિજન અને ફ્લોરિનની આપણે વાત કરીએ તો એનો પણ અહીંયા આગળ તમને આણ્વીય કક્ષકોનું જે શક્તિ સ્તર છે એનો પણ અહીંયા આગળ તમને ગ્રાફ આપેલો જ છે. તો એ જે છે એ કઈ રીતે છે, એની અંદર પણ શક્તિનો જે સ્તર છે એની અંદર કઈ કક્ષકની શક્તિ સૌથી વધારે છે, તો કે સિગ્મા સ્ટાર 2p z કક્ષકની જે શક્તિ છે એ સૌથી વધારે આપણને જોવા મળે છે, બરાબર. હવે બીજી આપણે જો એની અંદર વાત કરીએ તો કે આણ્વીય કક્ષકોનું જે શક્તિ સ્તર છે એના પ્રમાણે જો આપણે N2 અણુની વાત કરીએ તો ધારો કે નાઇટ્રોજનનો જે દ્વિપરમાણુ અણુ છે એટલે કે એની અંદર કેટલા પરમાણુ છે, તો કે 2 નાઇટ્રોજનના જે પરમાણુ છે જો એની અંદર જો આપણે બંધ ક્રમાંક શોધીએ તો બંધ ક્રમાંક શોધવાનું સૂત્ર તો આપણને ખબર જ છે કે કઈ રીતે છે બંધ ક્રમાંક શોધવાનું સૂત્ર, તો કે બંધ ક્રમાંક એટલે કે BO = 1/2 અને પછી શું છે, કોનો તફાવત છે, તો કે જ્યાં જે બંધ બને છે, બરાબર, એ ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ બંનેનું શું આવશે, ત્યાં આગળ તફાવત આવશે. તો અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા છીએ નાઇટ્રોજનના 2 પરમાણુની વાત કરી રહ્યા છીએ, બરાબર. એટલે કે N2 નો જે અણુ છે જો એની અંદર આપણે બંધ ક્રમાંક શોધવો હોય તો કઈ રીતે શોધવામાં આવશે, તો કે 1/2 અને કૌંસની અંદર લખવામાં આવશે કે એની અંદર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8 અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, એની અંદર 2 છે, બરાબર. હવે આનો જે જવાબ આવશે તો કે અહીંયા આગળ બંધ ક્રમાંક N2 અણુની અંદર બંધ ક્રમાંક કેટલો આવશે અહીંયા આગળ, તો કે 3 આવશે, બરાબર. અહીંયા છે 8 - 2 એટલે 6/2 એટલે કેટલા આવશે અહીંયા આગળ 3 આવશે. તો N2 નો જે અણુ છે એનો બંધ ક્રમાંક કેટલો આવશે, અહીંયા આગળ 3 આવશે. તો બંધ ક્રમાંક શોધવા માટેનું જે સૂત્ર છે એનું જો તમને સૂત્ર ખબર હોય તો એના ઉપરથી તમે કોઈ પણ અણુનો બંધ ક્રમાંક શોધી શકો છો. બીજી વસ્તુ આપણે જોઈએ અહીંયા આગળ કે નાઇટ્રોજનનો જે N2 નો જે દ્વિપરમાણુ અણુ છે, બરાબર, એની અંદર જો શક્તિનું સ્તર જોવામાં આવે તો એનો જે આલેખ છે એ કઈ રીતે અહીંયા જે તમને દર્શાવેલો છે એ પ્રમાણે આપણને જોવા મળે છે. તો જેની અંદર તમને કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ તમને અહીંયા આગળ દર્શાવેલી છે અને એમની વચ્ચે કઈ કઈ કક્ષકોની સાથે બંધ બને છે અને કઈ કઈ કક્ષકોની વચ્ચે બંધ નથી બનતો એ તમને અહીંયા આગળ દર્શાવેલો છે, બરાબર. તો કે જેની અંદર આણ્વીય કક્ષકોનો જે શક્તિ સ્તર હોય છે એની અંદર અમુક વખતે જે 2s કક્ષકો છે
એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને બંધ બનાવી શકે છે, બરાબર. એવી જ રીતે ધારો કે આપણે 2p કક્ષકોની વાત કરીએ તો 2p જે કક્ષકો છે એ પણ એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને બંધ બનાવી શકે છે, બરાબર. તો અહીંયા આગળ તમને સિગ્મા બંધ પણ આપેલા છે અને પાઈ બંધ પણ આપેલા છે. જ્યાં આગળ સિગ્મા સ્ટારનો મતલબ શું છે? સ્ટાર એટલે કે પ્રતિબંધકારક, બરાબર. અને જ્યાં આગળ સિગ્મા બી એટલે કે બીનો મતલબ શું છે? બંધકારક. તો જ્યાં આગળ સ્ટાર દર્શાવેલું છે ત્યાં આગળ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને જ્યાં આગળ સ્મોલ બી એટલે કે સિગ્મા બી દર્શાવેલું છે ત્યાં આગળ બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો અહીંયા આગળ હવે કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોન છે એનું બંનેનું જો સંમિશ્રણ કરવામાં આવે તો ક્યાં આગળ તમને બંધ બને છે અને ક્યાં આગળ બંધ નથી બનતા, તો એ અહીંયા આગળ તમને દર્શાવેલું છે કે જેની અંદર 2s કક્ષકની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે બંને 2s કક્ષકો છે એમાંથી જે BMO કરીને અહીંયા આગળ તમને દર્શાવેલું છે, તો એ BMO નો મતલબ શું છે? તો કે બોન્ડ મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર. બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ એટલે કે જ્યાં આગળ બંધ બને છે. તો જેમાંથી 2s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન અને આ 2s કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન છે એ એકબીજા સાથે શું બનાવે છે? બંધ બનાવે છે. જ્યારે એની ઉપર જે અહીંયા આગળ તમને ઇલેક્ટ્રોન દર્શાવેલા છે તો ત્યાં આગળ શું લખેલું છે કે સિગ્મા સ્ટાર 2s. તો એ સિગ્મા સ્ટારનો મતલબ શું છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી. તો અહીંયા આગળ જે તમને બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે એ બે ઇલેક્ટ્રોન ત્યાં આગળ નહીં આવે. તો બુકની અંદર તમારે એક સુધારો કરવાનો છે કે બીજા નંબરની અંદર કક્ષકની અંદર જે અહીંયા આગળ તમને બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે સિગ્મા સ્ટાર 2s ની અંદર, ત્યાં આગળ એ બે ઇલેક્ટ્રોન નહીં આવે. એ કક્ષક કેવી હશે? ખાલી હશે, કેમ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી, બરાબર. હવે એની પછી આપણે વાત કરીએ કે 2px 2py અને 2pz કક્ષકોની જો વાત કરીએ તો એની અંદર આપણને કુલ 6 જે કક્ષકો છે એમાંથી 3 કક્ષકોની અંદર અહીંયા આગળ જે BMO લખેલું છે તો ત્યાં આગળ શું બને છે? બંધ બને છે, બરાબર. એટલે કે એ ત્રણેયની અંદર આમાંથી 2px કક્ષક અને આ 2px કક્ષક એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવે છે. જ્યારે આ જે 2py કક્ષક છે એ બીજી 2py કક્ષક સાથે બંધ બનાવે છે અને આ જે 2pz કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે એ બીજી જે 2pz કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરે છે? બંધ બનાવે છે. તો હવે અહીંયા આગળ નાઇટ્રોજનનો જે દ્વિપરમાણુક અણુ છે એ દ્વિપરમાણુક અણુની અંદર જો બંધ ક્રમાંક અહીંયા આગળ જો આ તમને આલેખ આપેલો છે જો એના પ્રમાણે લખવામાં આવે તો એ કઈ રીતે લખવામાં આવશે? તો હમણાં આપણે જે સૂત્ર જોયું હતું એ જ પ્રમાણે કે એની અંદર બંધ બનાવતા હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 છે. અને બંધ ના બનાવતા હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ત્યાં આગળ 2 છે. તો અહીંયા આગળ કુલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે બંધ અહીંયા આગળ જે બે ઇલેક્ટ્રોન છે એ તમને દર્શાવેલા છે તો એ બે ઇલેક્ટ્રોન કયા છે? બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન છે. કે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. અને બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અહીંયા આગળ કુલ 8 છે. અને એ કયા કયા ઇલેક્ટ્રોન છે? તો કે 6 જે ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકમાંના છે કે એમાંથી 2 ઇલેક્ટ્રોન 2px કક્ષક, 2 ઇલેક્ટ્રોન 2py કક્ષક અને 2 ઇલેક્ટ્રોન 2pz કક્ષક. અને જે બે બીજા ઇલેક્ટ્રોન છે એ છે 2s કક્ષકમાંના. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? અહીંયા આગળ 8. અને એ 8 ઇલેક્ટ્રોન કયા છે? તો કે બંધ કારક ઇલેક્ટ્રોન છે. જ્યારે બંધ પ્રતિકારક જે ઇલેક્ટ્રોન છે એ કયા છે? તો કે એ તમને સિગ્મા સ્ટાર 2s ની અંદર જે બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે એ કેવા છે? ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ એટલે કે કઈ કક્ષક છે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી. તો અહીંયા આગળ જો N2 દ્વિપરમાણુ જે અણુ છે એનું જો બંધ ક્રમાંક જો દર્શાવવામાં આવે તો કઈ રીતે દર્શાવવામાં આવશે? તો કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 અને પછી કોનો તફાવત આવશે? તો કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. અને જ્યાં આગળ જે જવાબ આવે અહીંયા આગળ એ છે એ જે અણુ જે આપણે લીધો છે એનો બંધ ક્રમાંક. તો અહીંયા આગળ આપણે આજના લેક્ચરની અંદર શેનો અભ્યાસ કર્યો? તો કે જે મોલેક્યુલર ઓર્બિટલ જે થિયરી છે એની અંદર આણ્વીય કક્ષકો માટેનો જે શક્તિ સ્તરનો જે આલેખ હોય છે અને એની અંદર કોઈ પણ અણુનો જે બંધ ક્રમાંક આપણે શોધવો હોય, બરાબર, એના શક્તિ સ્તરના આલેખ પ્રમાણે, તો એ બંધ ક્રમાંક આપણે કઈ રીતે શોધી શકીએ અને એની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ આજના લેક્ચરની અંદર કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા અણુઓની અંદર
બંધ ક્રમાંક આપણે એના કક્ષકોની અંદર શક્તિ જે અણુ માટેનો જે શક્તિ સ્તરનો જે આલેખ હોય છે એના આધારે કોઈ પણ અણુનો જે બંધ ક્રમાંક છે એ કયા પ્રકારે આપણે શોધી શકીએ છીએ તો એની અંદર જુદા જુદા અણુઓનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.